અલગ અલગ લોકેશન પર બિઝનેસ કરવો કઈ રીતે, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ કન્ટ્રીમાં બિઝનેસ કરવો કઈ રીતે. હવે આ સવાલ તમને એવું લાગશે કે ઘણા બધા બિઝનેસમેનને મૂંઝવતો હોય છે, પણ તમે આનું ડિટેલમાં એનાલિસિસ કરશો તો તમને જોવા મળશે કે બેઝિકલી બે અલગ અલગ ટાઈપના બિઝનેસમેન હોય છે. એક બિઝનેસમેન હોય છે એ એવું કહે છે કે અમે અમારી આ જ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ, આ જ સ્ટાન્ડર્ડ સર્વિસ અને આ જ એસઓપીથી કામ કરવા માંગીએ છીએ. અમુક બિઝનેસ તમને એવા જોવા મળશે કે એ લોકો કન્ટ્રી વાઇઝ, સ્ટેટ વાઇઝ પોતાની પ્રોડક્ટમાં સેજ ચેન્જ કરે છે, એસઓપી મોસ્ટલી સેમ રાખે છે. ઉદાહરણ તરીકે તમે મેકડોનાલ્ડનું એક્ઝામ્પલ લેશો, મેકડોનાલ્ડનું બર્ગર, તો તમે આઉટ ઓફ ઇન્ડિયા જોશો તો ત્યાં વધારે નોનવેજ બર્ગર ચાલતું હોય છે. ઇન્ડિયામાં જોશો તો એ વેજ બર્ગરને પ્રાયોર કરતા હોય છે. વેજ બર્ગરમાં પણ તમે જોશો તો વેજ બર્ગરમાં નોર્થ ઇન્ડિયા સાઈડ જોશો તો ત્યાં એ પનીર છે એને વધારે એ પ્રાયોરિટી આપતા હશે એવું તમને લાગશે. અધર દેન નોર્થ ઇન્ડિયા તમે બીજો પાર્ટ જોશો તો એમાં એવું લાગશે કે પનીરને ઓછી પ્રાયોરિટી આપે છે. એટલે કે માત્ર થોડું મોડિફિકેશન કરવાથી પણ, એસઓપી સેમ રાખીને પણ એ વર્લ્ડ લેવલે, ઇન્ડિયાના બધા જ સિટી લેવલે અને બધા જ લોકેશનમાં બિઝનેસ કરી શકે છે. એટલે કે પ્રોડક્ટ પર, સર્વિસ પર નાના મોડિફિકેશન કરવાથી પણ બિઝનેસને મોટો ગ્રોથ આપી શકાય છે.